રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 વાગ્યા હે. જય શ્રી કૃષ્ણ. મારે જવું છે વાહિંદા કરવા, પણ ત્યાં હે ને અટાણમાં તો હીટું ના હોય અને બોલ ગોઠવી ના દીધો. એ તાતાથી ગોઠવી દે બોલમાં. હાલો, આજે આપણે હલર હાંકવાનું નથી, વાવણું કરવાનું છે. તો કાલના વિડીયો કહેલું વાવેતર કરવાનું છે. વાવેતરમાં આપણે વાવવાનું છે જીરું. એટલે જીરું જરાક તમને દેખાડ દઉં. જીરું આપણે 2 જાત વાવવાનું છે. એક આ છે કનક 44 અને એક આ છે 5709. આ 2 જાત વાવવાના છે. એ 2 જાત જીરું વાવવાનું છે આપણે. જોકે વધારે પડતું કનક 44 વાવવાનું છે. ઓલું પછી બીજું કેટલું ટ્રાય પૂરતું વાવવું છે આપણે. 5709 છે ને એ 10 કિલા જ છે. બાકી ઓલું જે છે ને એ વધારે છે. એટલે કનક 44 વાવવાનું છે વધારે. ખાતર ને એ બધું ગોઠવાઈ ગયું. કંડલા ખાતર છે એટલે 12 હોળ કંડલા કરીને અને બીજું ભેરું આ નાખતું જવાનું હોય. ગ્રીનહાઉસ આ ખાતર ભેરું ટૂંકમાં આ નાખતું જવાનું હોય. આનું પ્રમાણ છે ટૂંકમાં એકરમાં 4 કિલા એટલું પ્રમાણ છે આનું. અને બાકી આ નાખતું જવાનું, આમાં મિક્સ કરી નાખવાનું ને. અને એ 2 એટલે આ 2 જાત ખાતર છે આપણે, 2 જાત જીરું છે. અને હાલો બધું કમ્પ્લીટ કરી છે પછી જાય. ઓળણીવાળાનો ફોન આવી ગયો હે. આવો હાલો ગયા એટલે હરાડો કરી વેદમાંથી જે હોય જાય. હો તમ ધકો જો આટલી વાઈ જાય છે. શિયાળાનો ભાગ માંડ્યો આવવા જો પાણીમાં ધોવાળાની ખબર પડે. હાલો વાડી આવીને ખાતર બાતર ભેરવી ને કરી શ્રી ગણેશ પ્રથમનો પાઠ લઈને હાલો જરા છે ને સેટિંગ કરી લઈ પછી નિરાતે વિડીયો બનાવી. હાલો ભાઈ, અમે હરાડો કરી લીધો બધો કમ્પ્લેટ. બીજી ઉથલ વરી હઈ અને જીપીએસ નું શું આવે આમ જોવું જોઈએ. જીપીએસ મથલતા માણસ હે બનાવ્યો ને હા કમ્પ્લેટ જીપીએસ ને દોરી વવાય. હા જીપીએસ થી હરા વવાવું જોઈએ. જીપીએસ થી હરા નહીં ને જીપીએસ કઈ માણસ થી તો હરો ના થાય ને. ખાતરમાં તમે તમને હવારે દેખાડ્યું હતું એ 12-32 હોળ અને ભેરું આપણે ઓલું ગ્રીનહાઉસ છે ને એ જો આવું છે ઉમદાણાદાર કાળું. એ 2 મિક્સ કરીને વાવતા જાય છે. જમીન હે ને ઠીક કોરી થઈ છે. હજી હાવ કોરી નથી થઈ. ભેજ ઘણો છે હજી જમીનમાં. હજી તો એમને બધું ઉગી જાય એમ છે. જીરું તો જો કે ના ઉગે, તો 2-3 પાણીએ ઉગે. પણ કોઈ ગુંદરી ને ચણા ને એવું હોય ને એ ઉગી જાય.
બે જાત વાવી હઈ માથે મૂક્યું હતું ને અહીંયા સુધી કનક હજી કનક કોઈ જાય વાં સુધી પૂખી આગળ અહીંયા માથે નાખ્યું હે હજી હેઠું જાય છે ને કનક જ છે ટૂંકમાં અહીંથી પછી આપણે એટલું હે ને 2 વીઘા જેવું એ 59 થાય 1.59 ને અહીંયા વાવી બીજું કનક ને 59 વાંય વાવવું એટલે ટૂંકમાં ટ્રાય થાય અલગ અલગ બે એમ જો કે નાખી માથે દીધું હે થોડું ઘણું મિક્સ થાય એકાદી 2 બાટવાર કદાચ પછી આ 59 આવી જાય એટલે આપણે ટ્રાય થઈ જાય બિયારણનો હું ફેર હે ને એ હાલો અમારે હે ને વાવવાનું હતું એ કમ્પ્લીટ વવાઈ ગયું હે હવે હે ને બાપ દીકરો બે ધોરિયા કરી હે ટ્રેક્ટર થઈ તો કે ધોરિયા કરી લેવા આવ્યા હે આ છેલ્લો ધોરિયો હે નાકું હે ને એ પાહરા ગયા હે નિશાન કરીએ અહીંયા પછી અહીંથી હું મૂકી ધોરિયા કરવામાં હે ને આપણે જે આ માંડવી વીણો પાવડા હોય ને નકા 5 દાતા રાખતા આવા પાવડા રાખ્યા હે 2 પાવડા રાખ્યા આવા વચ્ચે મેં પોરાવી દીધો ગુણ્યો એટલે ધોરિયો તમારે હા કમ્પ્લીટ થતો જાય આવા ધોરિયા થાય જાય પાવડાથી હવે હે ને ખાલી અમુક કરી તો ઠીક હે બાકી કંઈ જરૂર ના રહીએ આછી ખાલી માથે આમ ચડાવીને તો સહેજ ઊંચી બારી થઈ જાય બાકી કંઈ ખાસ જરૂર ના રહીએ તો એ ઠાક ઠોક કરી લે તો હમો નમો થઈ જાય અને અમારે અહીંયા હે ને એટલી જગ્યા વહી હતી ધોરિયા જેટલી ધોરિયાથી જાજીને આટલી અડધી પાટવા હવે એમાં આવી રીતે જરા હમું કરતા જાય ને પછી એમાં જીરું છાંટતા જાય હે ઓયણીથી નથી વાવ્યું ઓયણીમાં કંઈ મેળ ના આવે અહીંયા પાટ કરે તો અડધી થાય અને પાછા નાકા આવે વચમાં અહીંયા ધોરીએ ટૂંકમાં એટલે કે હાથથી છાંટી લેવું જરા બારી હમી કરતા જાય અને આમ હાથથી છાંટી દઈએ હાલો અમારે વાવણું ધોરિયા છાંટવાનું જે હમું નમું કરવાનું હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આવીને સીધું પાણી ચાલુ કરવાનું હમું આમ ધોરિયા કરવાના હે મેં કહ્યું ને એ પ્રમાણે હમા કરી તો કરાય ન કરી તો હાલે એવું હે એ ખાલી કરવાના હે આજ ફેર કોરવાના પાણીમાં તો ઘણું કામ હોય દવા મૂકવાનું આ રીતે હાલો હવે જાય ઘેરથી પછી જાઉં ધારીએ બપોરના 12:30 પોણા 1 જેવું થયું અને આગળ જ્યાં ધારીએ પૂગો ગામમાં ગયો તો ત્યાં ચા પાણી પીધા પછી બપોર અમારે અહીંયા કરવાના હતા ટ્રેક્ટર જ લેતો આવ્યો હું અહીંયા ટ્રેક્ટરને હવે વાંધા જરૂર પડી ને ત્યાં આપણે ધોરિયા નહીં તો બધું કમ્પ્લીટ થઈ ગયું હોય ત્યાં તો પાણી ચાલુ કરવાનું છે ટ્રેક્ટર અહીંયા જોહે કદાચ આમાં ચા કરવા પડે તો આમાં જોહે અહીંયા વાવ્યું તો અહીંયા ધોરિયા કરવામાં જોહે અને દાયરો બધો છે ને ડેડવા વીણતો હતો અહીંયા વીણી લેવા આવ્યા જોઈએ છેલ્લા વખાણા લાગે ચાહમાં તો કામ નીકળ્યા આમાં હતી એ બધી ઉગી ગઈ ચાહમાં તો એટલા ડેડવા થયા જો માથેથી એટલા થયા આ હે 1.5 ગુણી જેવા એટલા ને એટલા અંદર એવા હે એટલે 2-4 મણ ઈમ રિહાઈ ગઈ ને આમ માથે કંઈક ટ્રેક્ટર વાયલા ભર ઉપાડવામાં એમ કચરી નાખી નામી જી થાય બીજું હું હાલો હવે હું છે ને પાણીની સગવડ કરી લઉં બપોરાનો ટાઈમ થઈ ગયો પાણી ભરી આવું તો એને વખેડા પૂગી જાય પછી ખાઈ પીને હલર ચાલુ કરી હાલો રૂંઢાના 4 વાગ્યા હે અને અમે હલર હે ને બપોરે ખાઈ ને પછી 2 વાગે ચાલુ કર્યું હતું ને વિડીયો બનાવવાની આમ કંઈ બહુ મજા નથી આવતી આ બધું બેહાણ હાલે છે આમ જો ભર ઉપાડીએ એમાં ઝાડવા હેઠા લડતા આવે વાં ભર જ્યાં હે ત્યાં બધે 2-4 પાથરા પડ્યા હોય પછી આ ભર હોય 3-4 ભર વાર બધું બેહાણ પડ્યું એ વીણવું જો હે માંડવી એવી ગંધારી આવે હે એટલે સાચું કહું તો વિડીયો બનાવો હે ને ઉકલતો નથી ટેકનિક વાળી લઈ લે ક્લિપ હવે તો એમ થાય કે આ વેલેરો જો નીકળી જાય તો હચવાઈ જાય બધું એવું ઓહેલું હાલે હે બોલું આપણે જે કોરી માંડવી કાઢતા હતા ને જે માણસને રંગ હતો ને એ રંગ આમાં ના આવે હવે કારણ કે બધું ડેમેજ વાળું અને ખેડૂને ખાલી લાખ 1.5 લાખના તા ચરા બગડી ખાલી ચરા હો માંડવીને તો અહીંયા રહ્યું આ ભૂકો હે ને કદાચ હોરે એટલે લાખ રૂપિયાનો ભૂકો હે પણ હવે શું થાય એ થયું નિરાતે કાઢે સાચવી લઈ ને તો નિહાલ થયા અલરે બેહાણ બહુ છે બધું ભૂકાનું ને માંડવી જોયું તો ટૂંકમાં ગમે નહીં ગંધારું હે અને ચોખ્ખી બહુ આવે એવું ત્યાં માંડવી છે ને આ એકમાં બેઠી છે ખાલી આ આપણામાં કાંકરા નથી આવતા બળ ઝીણી હતી એટલે ઉમાં કાંકરા આવતા હતા જો એમાં કાંકરા દેખાય છે હજી તમને વિડીયોમાં ના ખબર પડે પણ પાણા ઘણા છે આમાં તો માપસર ઝીણી બળ હતી ને એટલે કાંકરો બિલકુલ આવતો નથી અને ડાઠું તો આવતું જ નથી એ હે ને તગારે બેઠી વીણતી આવે આમાં કંઈ કરવા પણ હે ને એવી ચોખ્ખી આવે
જો કે માંડવી બહુ ગંધારી છે પણ એને ઊંમ ચોખ્ખી હાવ કઈ નહીં. જો આમ કોક ડાઠું આવે કોક જ એ બહુ ઓર થઈ ગયો હોય ને મશીન દબાઈ ગયું ને તો કાંકરો તો કંઈક જ આવે એટલે હિમ ચોખ્ખી થતી આવે. આમાં હવે કંઈ કરવું પડે એમ હે નહીં. જો આમાં કંઈ આને ચોખ્ખી કરવા પડું હે નહીં. ઊંમ બધું ભેહા હે હલરે. હાલો 5:30 વાગ્યા હે. અમે આજે હલર હે ને જરાક વહેલું બંધ કરી દીધું. 5 વાગે જ બંધ કરી દીધું. અમારે ઘર હે ને 3-4 જ રહ્યા હતા, બીજા બધા વારવાના હતા. એટલે કાલ સવારમાં હે ને ઠાર બધા વરે નહીં એટલે અટાણે બધો દાયરો હે ને ભર વારવા ગયો હે. એટલે કાલ પાછા ચાલુ થઈ જાય ને કાલ સવારમાં પાછા વરસીએ નહીં ઠાર બધા. એટલે હલર જરાક વહેલું કલાક બંધ કરી અને કહ્યું ભર વારી લે. આમાં જો કે હતા ને ધારીમાં તો 5-6 જ વારવાના હતા, 6 ભર હતા. એ તો વારી જવા આવ્યા હે. નવા પડા બધા બાકી છે એ વારવાના હે. અટાણે હે ને ભર વારી મૂકી થોડાક તપતા એટલે કાલ સવારમાં હાલે. હાલો વ્યારા પાણી કરી લીધા ને આપણે આજે ત્રીજો વકલ જો અહીં ઠલવાણો ફરિયામાં. વર્ષે 22 નંબર ઠલવાણી હતી, હવે 23 નંબર ઠલવાણી છે. અને હમણાં થોડીક ભીડ પડી ગઈ. હાલો જવું છે પાણી વાળું અટાણે. દીને બાપુ હતા તે કંઈક ગાધી વાજડી પાય ને બાકી અમારે જવું છે કાંઈ દીનું પછી હલર રાખવું એટલે દીનું વેરું ના આખો દી તો કંઈ બાપુને એવા કંઈક ટેકો દઈ દઈએ આવો ભીડા ભીડીનું હોય ને તો બધું કમ્પ્લીટ કરી લીધું હોય. આ ડબલ ડ્યુટી થાય અમારે. દીની હતી પાછી નાઇટની આવી અટાણે નાઇટની છે પાછી કાલ દીની હલરમાં આવે એટલે ડબલ ડ્યુટી હમણાં ચાલુ રહે. થોડીક ભીડ પડી ગઈ પણ એ થોડાક દી હોય ખેંચવું જોવે થોડુંક હમણાં 24 કલાક. અમે છે ને વાડીએ પૂગીએ એવા અમારું નાઇટનું રૂટીન પાણી વારવાનું. હજી તો ઓલું હજી ભૂલાણું નતું કયું માંડવી તાતા જીરાનું આવી ગયું. હાલો હવે છે ને એક જણું હજી અહીંયા રહેવું આવે મોટર ચાલુ કરી દેવું. માંડવીમાં જ મજા આવે ચાલુ કરીને અડધી કલાકે જાય તો એ આમાં તો ફટ દેખીને નાખે જવું જોઈએ નકર તો ક્યાં પાણી વહી જાય પાટે પાણી હોય ત્યાં. મોટર કરી દીધી છે ચાલુ અને શિયાળાનો ભાગ માંડ્યો હાવ સ્વેટર જો લઈ આવ્યો જ છ. ઠંડી પડે મોટરસાઇકલમાં ટાટ પડે એટલે પાછલી રાતે તો પછી ઠાર ના આવી એટલે ઠરીએ જ એટલે સ્વેટર જર્સી એ હવે જો રાતે દીની તાજી નથી પડતી, સવારે થોડીક પડે અને બાકી રાતે પડે. અને જો કુંજુનો અવાજ તમને આવતો અટાણે જાય મોડ્યું. અમારે દરિયા કાંઠે દરિયાથી આગળ રણથી આગળ તળાવ છે, એનું નામ છે બેન. અમને અમારા ગામને લાગુ પડે અને અડા હોટાને લાગુ પડે, 2 ગામને લાગુ પડે. એ તળાવને કાંઠે જાય ને ત્યાં બેસે રાતે. ટૂંકમાં દિયાસ મેં અહીંયા વયું હતી. આ ઘેરા તો બહુ આગળ ગયા હોય કે મોડા હે તો અટાણ ઓછી હોય. દિયાસમાં બધી વયું રહીએ તો સવારે વહેલી કોઈ 5 વાગે ને 6 વાગે એમ નીકળે સવારમાં વહેલી. એટલે દીની આમ જાય પાછી હાંજે આવતી હતી. જોઈ તમને અવાજ આવતો હશે કુંજુનો. ઘેરા હે જબરા અવાજ બહુ આવે છે. પાણી એ નાખે પૂગી આવ્યું છે. આજ ફેરે પાણીમાં કામ ઘણું હોય, દવાનું એ બધું ધ્યાન રાખવાનું હોય. એક વાટડી તો પાયલ છે બાપુજીને પાઈ ગયા હતા, બીજીમાં જાય છે. અને હે પાણી તો આવે ને પાણી બૂમબી આવે હવે તો 5ની લાઈનનું નાખવું આવે. પાણી જા હવા જો વાર. હાલો હવે આજ કોઈ એક ના આવે આમ હો આમ જોઈએ બધી કરી એટલે ખબર પડી જાય. કોરવાનું પાણી છે ને એમાં થોડું કામ હોય, કોઈ પારી ખમી કરવી ને દવા ડબ્બો આ તેલ ઓલું નાખવું ખોદવું પડે. તોય હવે તો બૈડું ભરાતા ને નકાતા પાવડા રહી જાય. બાબુ એમ કેતો હાથી માંડી નાકા લો ને પછી એમાં વહી જાય ને પાટલામાં તો ગલગલિયા થાય એવી જમીન છે. હા મટિયાર જમીન હે તો બૈડું ભરાતા થઈ ગઈ હવે કાકરી વાળી. નકર કાપવું નહીં, રાપનો કનિયો ઠોકવો હોય ને તો કનિયો રાપ ઠોકવાના આમ પાણો ના જડવો, એ હેઠે લેવા જવા પડતો. અમે 2 જણા હોય
એટલે એક જણો છે ને 2-3 કલાક સૂઈ રહું, એક જણું વારીએ પાણી, પછી પાછું વળી પાણી વારતું હોય એ 2-3 કલાક સૂઈ રહે. અટાણે થઈ ગયો કેટલા હવા 9 થયા હે, 12-1 વાગ્યા સુધી એક જણું સૂઈ રહે ને તો 3 કલાક નિંદર થઈ જાય, 3-4 કલાક. અને પછી 1 વાગ્યાથી વળી બીજું જાગે એટલે સવાર સુધીમાં એને 3-4 કલાક નિંદર થઈ જાય. એટલે પાછું કાલ સવારે હલોરે આંકવાનું છે. એટલે એમ પછી બેને થોડોક ટેકો રહીએ અને નીંદરે થઈ જાય. અહીંયા ખાટલો તૈયાર છે અહીંયા કમ્પ્લીટ. હાલો હવે છે ને ચા પાણી બનાવ્યું ને ત્યાં મળ્યા 1:30-1:45 જેવો ટાઈમ થાય છે ને કહ્યું હતું ને કે ચા બનાવ્યું તો પાછા મળ્યું. હવે ચા બનાવું હું મેં નીંદર કરી ને 1 વાગ્યાની આજુબાજુ ઉઠ્યો તો આ બધું ફેરવતો હતો. હવે ચા બનાવું હું, વાઢળી એ બદલી છે, બધું થયું છે. આ હવે છે ને અહીંયા વાઢળી બદલાવી અને પછી હવે એને નીંદર કરવાનો વારો છે. મારે ટૂંકમાં પાણી વારવાનું છે. ચા બનાવું હું જીરાની પારીમાંથી, જાઓ પારીમાંથી ચૂલો બનાવ્યો અને અહીંયા બનાવવાનો છે ચા. લગાડ્યું હે હજી તા જરાક ડીંડવાળું ઊંચું થઈ ગયું બર્તનને જરાક ઠારવાના હોય એટલે લગાડવા અઘરા લાગે. એકવાર લાગી ગયા પછી વાંધો ના આવે. ટોપડી છે જબરી, ચા તમારે એકને જ પીવાનું એટલે થોડોક જ છે. ટોપડી બહુ જબરી છે. હાલો હવે હું છે ને ચા પાણી પી લઉં, ઘરો નાસ્તો થાય. જારીઓ નાસ્તો છે બિસ્કીટ, વેફર, કચોરી ને એવું. બે વાગ્યા હે અને આ ઉઠી ગયા, એને ચા કરી લીધો, ચા પી લીધો, નાસ્તો કરી લીધો. અને હવે એ મારી ડ્યુટી પૂરી થાય ને એની ડ્યુટી હવે જો એને છે ને ધોરિયો હમો કરવાનો છે અને ભેગું પાણી વારવાનું છે. મને તેની ધોરી હમો કરી દીધો હતો એટલે ખાલી મારે નાકા જ વારવાના હતા. પણ એને એક ફાયદો છે, આ વાઢળી બહુ જ લાંબી છે, બધી વાઢળીથી આ વાઢળી વધારે લાંબી છે. અને મારે તો હે ને અહીંયા નાકા ફેરવવા આવું હતું ને હવે પટિયાપટ આવી, પાછી પટિયાપટ ગઈ ને ત્યાં માંડ પુગાણું તો એ ત્યાં નાખું પૂગી ગયું હતું, ટૂંકમાં પાટ પૂગી ગઈ હતી. એટલે હવે એ અટાણે એની ડ્યુટી ચાલુ, મારી પૂરી 2 વાગ્યાથી 2 છે ને થોડો પોરો 2-3 કલાકનો પોરો ખવાઈ જાય ને તો પાછું કાલ કામ થાય ને આંખનો ઝેર ભંગાઈ જાય. એ ફોન અહીંયા હે ને ચા પીવો હોય તો પી જાઓ. અને આ પાટ બહુ મોડી પૂગી, બહુ વધારે છે ને પલો છે માથે અહીંયા થોડા આવે ને ત્યાં પૂગી. કેમ પટ્ટી કાઢવી પડી? પાટ ભરાઈ જાય એ બદલાવી ન થાય બદલાવીને તો એ ના પૂગી એટલી વારમાં. એ તો મારે હતી થોડી મારે વાઢળી લાંબી આવી હવે એટલે એ વાંધો નથી. અને હવે હે ને હા અને એને હવે આ વાઢળી પાઈ લઈએ કે રહી જાય. હા બાકી જબરી બહુ વડી છે, 2 વાઢળી જેવડી છે ટૂંકમાં. વાઢળી છે ને એટલે પણ મેં પાયે 2 લીધી હોય. ટૂંકમાં તે પાયું ને ત્યાંથી આમણું અડધું થાય એમાં 2 છે, ઉમણું અડધું થાય એમાં 3 છે અને 2 પાઈ લીધી. હા અને બાપુએ 1 પાઈ લીધી. હવે 2 વાઢળી રહ્યું. અડધું હે કહેવાની 2 વાઢળી પણ હજી અડધું હે. એટલે આ વાઢળી પી જાય ને પછી 1 જ વાઢળી એ ઝીણકી રહે. હાલો હું નાસ્તો થોડો કરી લઈ એટલે ભૂખ ના લાગે તો ઘણી નીંદર આવી જાય, નકર નીંદર નહીં આવે પાછી. કટેમાં ટેમ ચૂકાઈ જાય ને એટલે પાછી નીંદરે ના આવે. દૂધ રાખ્યું હજી? હા ના તે પાછો બનાવી ગયો એમ. પાછું હે ને ઘેરે વહેલું જવું પડે, નકર સવારે બીજું કંઈ કામ ના હોય, પાણી વારવાનું જ કામ હોય તો બાપુ પાણી વારે ને અમારે બેને વાંધો ના આવે. પણ થાક ના લાગે પણ સવાર રાખવાની અલગ. એમ તો બાપુ બિચારા આવ્યા ને એક વાઢળી પાઈ ગયા, પછી બર્તનિયા કરી ગયા રૂપારા કે રાતનું છોકરાઓને અગોચરમાં હાથ ના નાખવા. હા હાલો નાસ્તામાં શું હે હાલ ખાઈ લઈ. જો ટાણે તો આવો ચટપટો બધો કચોરીયું હોય ને એવો નાસ્તો ખાવાની મજા આવે. મીઠું ના ભાવે અટાણે તો એ જોઈ ચા મીઠો જોયો એ ભાવે નહીં. ચા કહેવાય.